હેલો એવરીવન, કેમ છો? આજની વાત છે એક્સપેક્ટેશન. હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરા શાંતિથી આરામ ખુરશીમાં ગોઠવાયો, ત્યાં જ અવાજ આવ્યો, ચા લાવું? પછી જવાબની અપેક્ષા ના રાખતા જ ચા આવી ગઈ. કેમ આજે કંઈ વિચારોમાં છો? કેમ? મેં સામે પૂછ્યું. શું થયું છે? ઓફિસમાં કંઈ બોલાચાલી? પત્નીએ મસ્કરી ચાલુ રાખી. છતાં હું મૌન હવામાં તાકતો ગયો અને ચા પીતો ગયો. આ નવી ઓફિસમાં નવા લોકોની વચ્ચે આવીને મને ઘણો સમય થઈ ગયો, પણ જૂની ઓફિસમાંથી કોઈને સમ ખાવા પૂરતો પણ પૂછપરછનો કોઈ ફોન જ નથી આવ્યો કે શું કરો છો, ક્યાં છો. જેમની સાથે 8-10 કલાક કામ કરતા હતા એમાંથી કોઈ યાદ પણ નથી કરતું. જે લોકો મારી માટે કોઈની પણ સાથે લડી લેતા હતા, એ પછી સામે સિનિયર હોય કે કોઈ જુનિયર કે કોઈ ક્લાયન્ટ, પણ એ બધા જ આજે મને વિસરી ગયા હોય એવું લાગે છે. તો સાયકોલોજીની પ્રોફેસર પત્નીએ ટૂંકાવ્યું. તો એટલે હું હવે વધુ અસ્વસ્થ થયો અને વધુ મૂંઝાયો અને મનમાં બબડ્યો, આને કંઈ ફરક જ નથી પડતો? મારે તો બહાર પણ એવું અને ઘરમાં પણ એવું જ. હે પ્રભુ, તું જ રસ્તો દેખાડ. મારા આ હાલ જોઈને પત્ની થોડી ગંભીર થઈ. તમારી એક જ તકલીફ છે, એ છે અપેક્ષા. તમે જીવનમાં કોઈની પાસે પણ કોઈ પણ અપેક્ષા રાખવાનું બંધ કરી દો, પછી દુઃખ જ નહીં થાય. અરે યાર, તું હવે મને પ્રવચન ના આપીશ. હું ચીડાયો. ના, એવું નથી, હું સમજાવું. એણે મને સ્ટુડન્ટ બનાવીને સમજાવવા માંડ્યું. પત્નીએ સવાલ કર્યો કે બેંકનું એટીએમ કાર્ડ તમને પૈસા કેમ આપે છે? આશ્ચર્યથી આંખો પહોળી થઈ. મનમાં વિચાર્યું કે આ કંઈક નવું આવ્યું. પછી રડમસ સ્ટુડન્ટની જેમ જવાબ આપ્યો, મારા ખાતામાં પૈસા છે એટલે ડેબિટ કાર્ડ પૈસા આપે. એટલે કે તમે જેટલા જમા કર્યા એટલા જ ખર્ચી શકો ને, બરાબર ને? એવી જ રીતે તમે દરેક જણ સાથે એક ખાતું ખોલ્યું છે, જેને કહેવાય ઇમોશનલ અકાઉન્ટ. એમાં જ્યાં સુધી બેલેન્સ હશે ત્યાં સુધી વપરાશે. જે લોકો તમારી આસપાસ હતા પણ ઇમોશનલ અકાઉન્ટમાં બેલેન્સ ઓછું હતું, એટલે તમે ઓફિસમાંથી બહાર નીકળતા જ બેલેન્સ ખતમ. એટલે નો યાદ, નો કોલ, નથિંગ. કંઈ ગળે ઉતર્યું કે નહીં? હા, કંઈક એવું લાગ્યું. તમારા ખાસ મિત્રો વિશે પણ એવું ફીલ થાય છે? એમના પણ ફોન નથી ઘણા દિવસથી. તો શું? એક વિચાર કરાવી દે એવો પ્રશ્ન પત્નીએ પૂછ્યો. ના, મને એવું કંઈ જ ફીલ નથી થતું. મેં સ્પષ્ટતાથી જવાબ આપ્યો. કારણ કે આ બાબતે ભલે વપરાતું ના હોય, પણ તમને ખબર છે, આ અકાઉન્ટમાં બંને તરફથી જમા કરેલું ઘણું બેલેન્સ છે, અને એટલે જ અપેક્ષા ભંગ કે દુઃખ નથી થતું. પત્નીએ મારા વિચારોના સમર્થનમાં મહોર મારી. હવે મને કહો, તમને આપણા ગામથી મમ્મી પપ્પા લગભગ રોજ યાદ કરે છે? ફોન કરે છે? એટલે શું કહેવાય? મારી પરીક્ષા લેતી હોય એવો સવાલ પૂછ્યો. એમના પાસે મારી માટે ઇમોશનલ અકાઉન્ટમાં ભરપૂર બેલેન્સ છે. થોડું ઢીલા સ્વરે મેં જવાબ આપ્યો. પરંતુ તમે જો મમ્મી પપ્પાને યાદ કરીને ફોન ના કરો તો શું કહેવાય? પત્નીએ જરા અલગ વળાંક લીધો. મેં જરાક અચકાતા કહ્યું, મારા ઇમોશનલ અકાઉન્ટમાં મમ્મી પપ્પા માટેનું ઇમોશનલ બેલેન્સ ઘણું ઘટી ગયું છે. આટલું ટુકડે કહેતા આંખમાં આંસુ આવી ગયા. બસ, આજે તમારી આંખોમાં જે આંસુ દેખાય છે ને, તે જ છે તમારું મમ્મી પપ્પા પ્રત્યેનું બેલેન્સ. ઇમોશનલ અકાઉન્ટ થયું ને ફરી રિચાર્જ. જો ઇમોશનલ અકાઉન્ટ બંને તરફથી ભરપૂર બેલેન્સ બતાવે ને, તો પછી અપેક્ષાઓનો ભંગ ક્યારેય ન થાય અને સંબંધોમાં સુગંધ જળવાય. અને એક તરફી રિચાર્જ થયા કરે તો દુઃખ જ થાય, પત્નીએ સારાંશ કહ્યો. તો પછી આ ઇમોશનલ અકાઉન્ટની વ્યાખ્યાએ મને પ્રોફેશનલ અને ઇમોશનલ સંબંધો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ રીતે સમજાવી દીધી. અચ્છા, હવે જો દૂધ બેલેન્સ હોય તો બીજી વાર ચા બનાવી આપીશ? એકદમ મનમાંથી વાદળો હટી ગયા અને આકાશ સ્પષ્ટ થતું જણાયું. થેન્ક યુ. તો શેર કરજો તમારા ગ્રુપ, ફ્રેન્ડ્સ, ફેમિલીમાં. હું આવતી રહીશ, તો પ્લીઝ ફોલો કરજો. આવજો, જલ્દીથી મળીએ. અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે.